મેં જે વસ્તુના અંદર મેં તકલીફ પડી છે એ અંદર પબ્લિકના કે ગરીબના કે મધ્યવર્ગને ના પડે. યુનિક સંઘર્ષથી સફળતાની કહાની છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી મહેસાણાના ગણેશા વોટર પાર્કમાં. સુવિધા સભર એક એવું સ્થાન જ્યાં એમેઝોન પાર્ક, ગેમ ઝોન અને વોટર પાર્કમાં મનોરંજનને મળી નવી ઊંચાઈ. ચાની કેટલી હતી, અચ્છા, ચાની કેટલીથી શરૂઆત કરી છે આપણે બેંકમાંથી લોન લઈને અને પોતાનો ધંધો મેં જેનિંગ કોટન જેનિંગ જે પણ 25 વર્ષથી ચલાવું છું. એનો પણ ગવર્મેન્ટ હજુ ચાલુ જ છે. મેં તેમે કરીને પબ્લિકને હું સગવડ આપવા માંગુ છું, પ્રાઇઝ નથી વધારવા માંગતો. કમાણી પણ કરે અને કર્મના સિદ્ધાંતો પર પણ ચાલે તેવા વોટર પાર્કના સંચાલક સાથે કર્યો પ્રેરણાદાયી સંવાદ. ટોટલ કેટલી કેપેસિટી લોકોની આપ લઈ લો છો એક સમયે, કે કેટલા લોકોને એકોમોડેટ કરી શકીએ આપણે? મેં 300 માણસથી ચાલુ કર્યું હતું, જે અત્યારે 5-6 હજાર આવો તો તકલીફ નહીં પડે. જમવામાં શું શું આપો છો તમે અને કેવું હોય છે એની ક્વોલિટી, એમાં કયા સ્ટેન્ડર્ડ તમે ફોલો કરો છો? તમામ વસ્તુના અંદર ટોટલ સ્ટાન્ડર્ડ વસ્તુ નાખીને અમે આપીએ છીએ, જેથી લોકો પબ્લિક અમને ખૂબ વખાણ કરે છે. અહીંયા આ વોટર પાર્કમાં સૌથી મુખ્ય વસ્તુ છે વોટર. હા, તો વોટરની ક્વોલિટી કઈ રીતે હોય છે કે લોકોને તકલીફ ના પડે કે ગંદકીની વાસ આવે છે, કે એના માટે શું ખાસ ધ્યાન રાખો છો? સાહેબ, આ જ વસ્તુ મેન છે. મારું હૃદય પાણી જ છે. વોટર પાર્કનું હૃદય એટલે પાણી, જે અમે ફૂલ કાળજી રાખતા હોઈએ છીએ. અને આમાં એક સૌથી અગત્યની વસ્તુ એ હોય છે કે આટલી મોટી મોટી રાઇડ્સ છે તમારા પાસે, આટલું ઓટોમેશનનું સિસ્ટમ છે, તો સેફટી એ નોર્મલી એ ટાઈપની બનાવટ જેવી ટાઈપની આવતી હોય છે કે જે એક્સિડન્ટ થતો જ નથી. આટલું સસ્તું, એટલે તમે આજે સેવાના ભાવથી કરી રહ્યા છો કે નાનામાં નાનો માણસ, તો આવું વિચાર ક્યાંથી આવ્યો કે બિઝનેસની સ્ટ્રેટેજી છે? આપણી સ્ટ્રેટેજી એટલા માટે છે કે આપણે પોતે જ એટલા ગરીબ હતા કે જે આ બધી વસ્તુ નતા ખરીદી શકતા, નતા જઈ શકતા. તો એ મેં ખાસ દીકરીઓના આશીર્વાદ લેવા માટે રાખ્યું છે, પૈસા ખર્ચવા માટે નહીં. કે ભગવાનને નજરમાં રાખીને પછી બિઝનેસ કરો તો તમારો બિઝનેસ ક્યારેય ફેલ થતો નથી. અને એનો પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ કિરીટભાઈની સ્ટોરી છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચી ગયું છે મહેસાણા, અને આજે અમે છે કડીમાં. આજે તમને મળાવીશું એક એવા ઉદ્યોગ સાહસિકને જેને એકદમ ડિફરન્ટ આઈડિયા સાથે એક નવી બિઝનેસ, નવી ઇન્ડસ્ટ્રી ઊભી કરી દીધી. આઈડિયેશન નવો, ટેકનોલોજી નવી, એડવાન્ટેજ નવું, અને એમને તમને મળવા જઈ રહ્યા છે. અમે હાજર છીએ ગણેશા વોટર પાર્કમાં, અને આજે આપણા સાથે છે ગુજરાતના એક એવા ઉદ્યોગ સાહસિક. એમ તો એમનું નામ વિનોદભાઈ છે, પણ લોક એમને કિરીટભાઈ પટેલના નામથી ઓળખે છે. કિરીટભાઈ, સ્વાગત છે અમારી આ ખાસ રજૂઆતમાં. કિરીટભાઈ, ગણેશા વોટર પાર્ક નામ રાખ્યું છે, અને ભગવાન ગણેશ અહીંયા દેખાઈ રહ્યા છે, અને ભગવાન શિવજીનો અહીંયા અભિષેક થઈ રહ્યો છે. કન્સેપ્ટ શું છે? આપણે ધાર્મિકતા, આપણે મનોરંજન સાથે ધાર્મિકતા જાળવી રાખવા માંગીએ છીએ કે જે બી આવે એમને લાગવું જોઈએ કે અંદર અહીંથી ભીડથી જ એમને એવું મનમાં થાય કે ભાઈ અંદર જઈશું તો આ લેવલનું જ બધું અંદર હશે. ધાર્મિકતા પૈસા કમાવા માટે નહીં, વ્યાજબી ભાવથી દરેક વસ્તુ આપણને મળી રહેશે અંદર. તો એ હેતુથી અમારો જે 2022થી આપણે ઓપનિંગ કર્યું જ્યારે, તો પબ્લિકનો એટલો પ્રેમ મળ્યો કે ધીમે ધીમે મારા હજુ કડિયા કામથી મેં હજુ કોઈ કડિયાને ઘેર નથી મોકલ્યા, જે 1 મહિના પછી ઘરે જશે. જે મારો વોટર પાર્ક બનવાનું કન્ટિન્યુ ચાલુ છે. મારા લગભગ 3 વર્ષથી લગાતાર કંઈક ને કંઈક વસ્તુ ચાલુ છે. હવે આપણે સૌથી પહેલા અમને એન્ટ્રીમાં ભગવાનના દર્શન થયા એના વિશેથી ચાલુ કરીએ આપણે, અને ભગવાન ગણેશથી શ્રી ગણેશ કરીએ, અને પછી આખો આપનો વોટર પાર્ક જોઈએ છે. તો આની શું વિશેષતા છે આ મૂર્તિની? આ મૂર્તિની વિશેષતા એ છે કે આ બોમ્બેના લાલબાગ કા રાજા કહેવામાં આવે છે. તો એને હું બહુ જ માનું છું. જે હું એકલો પૂનમ મંદિર ભરવા જતો હતો, જેટલી વખતે ત્યાં લાલબાગ કા રાજા જે ગણેશ ચતુર્થી થતી હોય તો હું જતો હતો કાયમી માટે. તો પહેલાથી મારા મનમાં એવું હતું કે કોઈ ગણેશ નામની કોઈ બી વસ્તુ ધંધો કરીશ મોટા પાયે તો ગણેશ જ નામ રાખીશ. અચ્છા. હા, તો ગણેશ એટલા માટે બેસાડ્યા છે, અને સામે હનુમાન દાદા. તો હનુમાન દાદાનું પણ મહત્વ એટલું જ છે. કષ્ટભંજન હનુમાન દાદા આપણા, એ પણ અમે બહુ જ જતા હતા ત્યાં, મનમાં હતું જ કે ભાઈ આ અત્યારે જાગતા અત્યારે એક દેવ જે વધ્યા છે આપણા, જે ભગવાન ગણપતિ હનુમાન દાદા, એ બેસાડીએ આપણે તો જે આપણી રક્ષા કરે, પબ્લિક ની પણ રક્ષા કરે અહીંયા. બિલકુલ, એટલે કષ્ટભંજન દેવ સત્ય છે, અને એમને જ આપણે અહીંયા બેસાડ્યા છે. બિલકુલ. આવો હવે આગળ વધીએ આપણે. તો કિરીટભાઈ, ટોટલ કેટલી લેન્ડ છે આ? ટોટલ લેન્ડ છે 23 વીઘા. જે પહેલા આપણે 6 વીઘામાં હતું, જે આપણે વિશાળ 23 વીઘામાં આપણે આખો વોટર પાર્ક બનાવ્યો. ઓકે. જે પબ્લિકને થોડો સ્પેસ પણ મળી રહે, જે નારાજ થઈને પબ્લિક બહાર બિચારી પાછી જતી હતી એ ના જાય, બધા છોકરાઓ આવીને આનંદ કરે, એટલા માટે આપણે વિસ્તાર મોટો કર્યો.
અને કેટલી રાઇડ્સ છે આપણે ત્યાં? ટોટલ 37 રાઈડ છે પાણીની, જે ધીમે ધીમે ટોટલ 37 કરી. પહેલા આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે 17 હતી, અત્યારે બીજી 20 વધારી અને બહુ મોટા પાયે કરી દીધું આપણે. તો કિરીટભાઈ 2022માં તમે આ શરૂઆત કરી, તો એટલા પહેલા શું બિઝનેસ કરતા હતા? કોટન જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ હતી અને એના પહેલા આપણે ચાની કિટલી હતી. અચ્છા, ચાની કિટલીથી શરૂઆત કરી છે આપણે. જે આપણે કોઈ પાર્ટનર નથી, આપણા પાર્ટનર આપણા ખાલી માતાજી. સત્યથી ઈમાનદારીથી આપણે આગળ એકલા આવ્યા છે. આજની તારીખમાં હું પોતે પ્રોપરાઇટર છું, શ્રી ગણેશા ફંડવાનો પ્રોપરાઇટર પટેલ વિનોદકુમાર કાંતલાનું પોતે. અચ્છા, હવે આ જે ચાયની કેટલી કરી એ કયા વર્ષની વાત છે? 30 વર્ષ પહેલા. જ્યારે 30 વર્ષ પહેલા અમે, અમારી થોડી પરિસ્થિતિ એવી હતી, 6 ભાઈ બહેન હતા અમે, તો ચાની કેટલી પર નિર્ભર હતું બધું એ. પણ દરેક ભાઈ બહેને અંદર સાથ અને સહકાર આપ્યો. એમાંથી જ અમે થોડા આગળ આવ્યા. પછી એ કરતા મને એક જગ્યાએ નોકરી મળી. નોકરીમાંથી મને બેંકનો સારો અનુભવ મળ્યો, તો બેંકમાંથી લોન લઈને અને પોતાનો ધંધો મેં જેનિંગ, કોટન જેનિંગ, જે પણ 25 વર્ષથી ચલાવું છું. એનો પણ ગવર્મેન્ટ હજુ ચાલુ જ છે અને એ પણ ગવર્મેન્ટે આપણને જબરજસ્ત એવોર્ડ આપ્યો ઈમાનદારીનો. તો એ આપણું ચાલુ છે. પણ કોરોના વખતે જે વખતે થોડો પ્રોબ્લેમ થયો, થોડો ચાઇનાનો બિઝનેસ થોડો પ્રોબ્લેમ થયો, થોડો અમેરિકાનો થોડું જે ટેરિફ આવ્યો, તો થોડું સ્લો થવા માંડ્યું. તો નવો બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો. આ આખી કચ્છનું જેવું દેખાય છે, આ શું બનાવ્યું છે? આ જે કચ્છને આખી થીમ બનાવી છે આપણે, જે લગ્નની અંદર બહુ જ આ લોકોનું મહત્વ હોય છે. તો અમે વોટર પાર્ક, જ્યારે વોટર પાર્ક તો ફક્ત 45 થી 60 દિવસનો ધંધો છે. બાકીના દિવસોના અંદર આ મારું ખૂબ જ ચાલે છે અહીંયા. તો લોકો અહીંયા લગ્ન કરવા માટે આવે છે, ગેટ ટુગેધર, એ છોકરાઓનું સ્કૂલોનું પિકનિક આવે, પછી કોઈને ખોરો ભરવો હોય, રિંગ સેરેમની કરવી, એવા પ્રાઇવેટ ફંક્શનો બહુ જ અહીંયા આવે છે. અચ્છા, તો આ વખતે એટલા બધા ફંક્શનો આવ્યા છે કે જે મારી પાસે આ વખતે તારીખો નથી, હાઉસફુલ થઈ ગયું છે. આવતી સાલનું પણ ઓપનિંગ બુકિંગ ચાલુ થઈ ગયું છે. ઓકે, તો એ હિસાબે પબ્લિકને મારું સ્થળ બહુ જ ગમવા લાગ્યું છે. અચ્છા, આપણે ત્યાં એવું શું યુનિક છે? ઘણા બધા વોટર પાર્ક છે આજુબાજુમાં, પણ ત્યાં અને આપણામાં એવી શું યુનિકનેસ છે જેના કારણે આટલું હાઉસફુલ થઈ જાય છે કે આટલા બધા લોકો કન્ટિન્યુઅસ આવે છે આપણે ત્યાં? મેન મારી પ્રાઇઝ અને જમવાનું, ફૂડ, આ બંને વસ્તુ આખા ગુજરાતમાં મેં ઓપન કરી એવું ના કહી શકું, છતાં પણ લોકો એવું કહે કે તમે કરી એવું, કે જે 3 ટાઈમ હું જમવાનું આલું છું અહીંયા મારું ફૂડ. અચ્છા, જે આવે છે 3 ટાઈમ જમવાનું ફૂડ આલું છું, એક્સ્ટ્રા કોઈ પૈસા લેતો નથી. અને જેની કિંમત ફક્ત ને ફક્ત 700 રૂપિયા નાના બાળકની હોય અને મોટાના 900 રૂપિયા, જેની અંદર કોસ્ટ્યુમ પણ અંદર આવી ગયા, જમવાનું પણ આવી ગયું, ટેક્સ પણ આવી ગયો. તો આટલું સસ્તું કોઈ જગ્યા નથી, સસ્તું ને સારું. જે સાયકલ થી લઈને મર્સિડીઝ વાળા સાથે બધા અહીં લાઈનમાં આવે છે બધા, એટલે બધાનો પ્રેમ એ છે કે ભાઈ સસ્તું ને સારું તમે જ આવું લાયા. બાકી ફૂડના અંદર ફૂડ એટલું જોરદાર છે મારું, એ ફૂડના હિસાબે મારો ધંધો લગ્નનો ચાલુ થયો. અચ્છા, મૂળ તો ફૂડ જ છે મારું મેન વસ્તુ. બિલકુલ. તો એ ફૂડના હિસાબે જ આપણો ધંધો વધારે ચાલુ થયો રહ્યો. હવે આ જે એરિયા મને દેખાય છે, એ એરિયા શું છે? આ ટૂંક સમયની આની અંદર સારામાં સારી મોટામાં મોટી ગેમ ઝોન બનવા જઈ રહી છે. આ કમિંગ સૂન, મતલબ આવનારનો નવો પ્રોજેક્ટ છે જેની અંદર ગેમ ઝોન આવવાનું છે, ઇન્ડોર ગેમ ઝોન. જ્યાં ઘણા બધા શો આવશે. જમાનો છે ગેમ ઝોન. હા, બહુ સરસ. જો આપણો આ વોટર પાર્ક જે ખરું ને, એ જૂનું હાલ રેગ્યુલર ચાલુ. ઓકે. અને આ બાદ જઈ રહ્યા છે એ નવું. ઓકે. સાથે જવા માટે અંદર આપણે રેલવે પણ આપી છે. પબ્લિક ને જવું હોય તો પબ્લિક ને આપણે સેવા લઈ છે. વૃદ્ધો અને બાળકો જે આની અંદર જવું હોય તો ચાલુ ના પડે અને જે આપણે જઈને ઉતરી જાય. એટલે એક દેશમાં બુલેટ ટ્રેન ચાલુ થઈ રહી છે ને એક આપણે ચાલુ થઈ ગઈ છે બરાબર એક સાથે. એક વોટર પાર્ક માંથી બીજા વોટર પાર્કમાં જવા માટે ટ્રેનનો સહારો લેવાનો છે. બહુ સરસ. વૃદ્ધ માણસો હોય, બાળકો હોય, ધ્યાન રાખ્યું છે કે વૃદ્ધોને અને બાળકોને તકલીફ ના પડે, વધારે ચાલુ ના પડે. બાકી લોકોને એમ થતું હોય છે કે યાર અહીંયા વોટર પાર્કમાં જઈએ તો થાકી જઈશું. હા, એ પણ મેં ધ્યાન રાખ્યું છે કે પબ્લિક ને થકવાને એન્જોય કરાવવો છે આપણે. તો આના પહેલા કોઈ વિદેશમાં કે એમ ફરી આયા, જોઈ આયા તમે કે ટેકનોલોજી ક્યાંથી લાયા? ખરું. હું આ દરેક જયારે ઓફ સિઝન જેવું થાય એટલે અમે કેવું કરીએ છીએ કે ચાઇના જઈએ, મલેશિયા જઈએ, દુબઈ જઈએ. તો જયારે હું ફરવા જવું ત્યારે ફેમિલીને એક બાજુ રાખીને મારો આ જ બધું કોન્સેપ્ટ હોય છે, બધું જોઈ લેવા કે ભાઈ આ જોઈ લઈએ, આવું કરીએ. અને બધી વસ્તુ મેક ઇન ઇન્ડિયા, ટોટલી વસ્તુ મેક ઇન ઇન્ડિયા. પહેલું વસ્તુ મેક ઇન ઇન્ડિયા. એટલે એક ભાવ એ બી હે, દેશ પ્રેમ એ બી છે. મોદી સાહેબ વર્લ્ડ સ્ટેન્ડર્ડ નું બનાવવાનું છે, બનાવું મેક ઇન ઇન્ડિયા. હા, મોદી સાહેબ ના કહેવાથી આપણે એ જ માન નાખીએ છીએ આપણું. તો આ જે તમે જયારે ચાલુ કર્યું ત્યારે મનમાં શું એક ડર હતો
કે યાર હું તો કોટન અને જીનિંગનું કામ કરું છું, આ વોટર પાર્ક કરું છું, તો બહુ મોટી રિસ્ક લઈ રહ્યો છું, આખો ઝોન જ ચેન્જ થઈ ગયો? હા, એમાં ડર તો નતો. આપણે માતાજીને આગળ કર્યા હતા એટલે ભગવાન ઉપર વિશ્વાસ હતો કે આપણે સફળ થઈશું જ. પણ પેલા નાના પાયાથી ચાલુ કર્યું અને જે પબ્લિકે આપણને બહુ જ પ્રેમ આલ્યો, તો ધીમે ધીમે કરીને પબ્લિકને હું સગવડ આપવા માંગુ છું. પ્રાઇઝ નથી વધારવા માંગતો. મારી પ્રાઇઝ 4 વર્ષથી એકને એક જ છે. અચ્છા, તો એ પ્રાઇઝ નથી વધારવા માંગતો હું. પેલા 550 અને 700 હતી, એ જ વસ્તુ કહેવાય, પણ મેં અંદર કોમ્બો કરી નાખ્યું કોસ્ચ્યુમ ને એવું આપીને. તો મારો પ્રાઇઝ લિસ્ટ એ જ રહેશે. હા ભાઈ, જનરલી આમ બીજામાં જાતા હોય તો અમને ફૂડ અલગથી લો, હા, બધી પોપકોર્ન ખાવા હોય તો અલગથી લો, કોસ્ચ્યુમના બી અલગ પૈસા લો, એ બધી હોતું હોય છે. ત્યાં તમારે પાણી પણ ઘેરથી નહીં લેવાનું. પાણી પણ તમારે મિનરલ વોટર ઠંડુ મારા તરફથી મળશે. 3 ટાઈમ જમવાનું, કોઈ વસ્તુ ખીચામાંથી તમારે કાઢવાની. એક વખત તમે બારી પર પેમેન્ટ કર્યું પછી અંદર તમારે કોઈ પણ કશો ખર્ચો નહીં કરવાનો. પણ આ આટલી મોટી જે સગવડ આપ એટલા કમ પૈસામાં આપો તો બિઝનેસની દ્રષ્ટિએ કઈ રીતે સસ્ટેનેબલ થાય? તો એવું થઈ ગયું કે આ તમે એક પ્રકારની સેવા જ કરી રહ્યા છો પબ્લિકને. તો મનમાં એ જ છે. આપણે મધ્યમ વર્ગથી આવેલા છીએ તો આપણી ધારણા એ છે કે ભાઈ મધ્યમ વર્ગ આપણા ત્યાં આવી શકે અને પૈસાથી અને એમ ના થઈ જાય કે મારા પૈસા પૂરા થઈ ગયા. આવવાની ઘરની આ વસ્તુ આખા ફેમિલી સાથે જ તમારે આવવું પડે. એટલે એક તમે ધ્યાન રાખી છે માનવતાનો દ્રષ્ટિકોણ કે એક સામાન્ય પરિવારનો બાળક બી વોટર પાર્ક ના મજા લઈ શકે. હા, અને એન્જોય કરીને ઘર જાય. એને એવું ના થાય કે મારા પૈસા પડી ગયા, એવું ના થવું જોઈએ. એને એમ થાય કે મારા પૈસા વસૂલ થઈ ગયા. એક જ વર્ષના અંદર પબ્લિક 3 વખત રિપીટ થાય છે. આવીને અમને કહે છે કે અમે 3જી વખત તમારે ત્યાં આયા. મહેમાન જેટલા બી ઘેર આવો તો હા, તમે 3 વર્ષે 1 વખત જાઓ. એના જે કે 1 વખતમાં 3 વખત આવો છે અહીંયા. અને આપણે લગભગ મને એવું લાગે છે કે જે નવું ઓપનિંગ કરવાના છો એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે. આ તો બહુ જ વિશાળ દેખાય છે એકદમ. આખો પ્રોજેક્ટ આપણે પહેલી વખત લાવી રહ્યા છે. એક જ ટાવર ની અંદર 7 રાઈડ જે પહેલી વખત લાવ્યા છે. જે રિવર પર બહુ મોટું બનાવ્યું છે આપણે. અને વિશાળ રાઈડ એટલા માટે બનાવી છે કે જે ઘરના તમામ સભ્યોને બધું જ મળી રહે. નાના છોકરાઓથી માંડીને જવાન છોકરાઓ હોય, મા બાપ બધાને અનુકૂળ આવી જાય. એક જ જગ્યા પર ઘેરથી નીકળેલી એક જ ભાઈ હોવું જોઈએ કે ભાઈ ગણેશ આમ જ જવું છે આપણે. બિલકુલ એ હિસાબથી આ મેં રાઈડો બનાવી છે. કિરીટભાઈ, ટોટલ કેટલી કેપેસિટી લોકોની આપ લઈ લો છો એક સમયે, કે કેટલા લોકોને એકોમોડેટ કરી શકીએ આપણે? મેં 300 માણસથી ચાલુ કર્યું હતું. જે કેપેસિટી વધારતા આપણે 3-4 હજાર પબ્લિક આવતી હોય સિઝનની અંદર 15-20 દિવસ પૂરતી. જે અત્યારે 5-6 હજાર આવો તો તકલીફ નહીં પડે. એ રીતે આપણે બધી વ્યવસ્થા કરી. લિમિટ છે દિવસની લિમિટ અમે જેમ વિસ્તાર હજુ તો આપણે હજુ ઓપનિંગ કરી છે વધારે. પેલામાં આપણે 3-4 હજારની લિમિટ હતી તો આપણે કદી એના ઉપર નતા લેતા. પબ્લિકને અમે કાયદેસર પાછી જવા દેતા હતા કે ભાઈ અમારી વ્યવસ્થા નહીં જળવાય. બરાબર. તો એ ના કરવું પડે અમારે. એટલા માટે આપણી આ 6-7 હજારની વ્યવસ્થા કરી દીધી છે આપણે, જમવાથી માંડીને બધી રીતે. એટલે બે બાજુ એક વોટર પાર્ક, બીજો વોટર પાર્ક અને વચ્ચે ગેમ ઝોન. હા, એટલે જેને ગેમ ઝોન જવું હોય વોટર પાર્ક સાથે કરવું તો સારો એન્જોયમેન્ટ એક જ જગ્યાએ ત્રિવેણી સંગમ મળશે. એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમ ઝોન અને વોટર પાર્ક. જે પૂરા વન ડે પિકનિક નું પૂરેપૂરું વ્યાખ્યા ગણાય એ પૂરી થઈ જશે આપણા ત્યાં. બહુ સરસ. આપણે આગળ વધીએ. મને એક વાત એ બી ખબર પડે છે કે આ વોટર પાર્કમાં સૌથી મુખ્ય વસ્તુ છે વોટર. હા, તો વોટરની ક્વોલિટી કઈ રીતે હોય છે કે લોકોને તકલીફ ના પડે, કે લોકોને એવું ના થાય કે આ વોટર બહુ સમયથી યુઝ થઈ રહ્યું છે, કે આમાંથી ગંદકીની વાસ આવે છે, કે એના માટે શું ખાસ ધ્યાન રાખો છો? આ જ વસ્તુ મેન છે. મારું હૃદય પાણી જ છે. વોટર પાર્ક નું હૃદય એટલે પાણી, જે અમે ફૂલ કાળજી રાખતા હોઈએ છીએ. જયારે પબ્લિક ઘરે જતી રહે એ પછી અમારું સતત 12 કલાક એની અંદર અમારે બધું નિરીક્ષણ રાખવું પડતું હોય છે. એના જે બી કેમિકલ આવતા હોય કે જે બી પાણી શુદ્ધ કરવું હોય, 10% બહાર ફેંકી દેવું, જે બી થતું હોય બધું અમે કરતા હોઈએ છીએ. ફૂલ પ્રૂફ સાથે અમે આની પહેલા એ જ વસ્તુનું બહુ જ મહત્વ રાખીએ છીએ. એટલે વોટર ટ્રીટમેન્ટ આખું વ્યવસ્થિત તમારો ટોટલી પ્લાન જ એ રીતે ડિઝાઇન આપણે કર્યો છે કે બહુ ઓછી મહેનત કરવી પડે. અને આમાં એક સૌથી અગત્યની વસ્તુ એ હોય છે કે આટલી મોટી મોટી રાઇડ્સ છે તમારી પાસે, આટલું ઓટોમેશન નો સિસ્ટમ છે, તો સેફટી. આજે કોઈ બી માણસ વોટર પાર્કમાં આવે તો સૌથી પહેલા વિચારે કે યાર મારે છોકરાની કે મારા પરિવારની સેફટી રહેશે કે નહીં. એના માટે શું તૈયારી કરી છે? આમાં સાહેબ આપણે રાઇડો પહેલાથી જ મારી નહીં, કોઈ પણ જગ્યાએ રાઇડ એ ટાઈપની આવતી છે. બને ત્યાં સુધી વોટર પાર્કની અંદર કોઈ એક્સિડન્ટ થતો જ નથી. એ નોર્મલી એ ટાઈપની બનાવટ જ એવી ટાઈપની આવતી હોય છે કે જે એક્સિડન્ટ થતો જ નથી. વોટર પાર્ક મતલબ એવું નહીં કે મારો જ વોટર પાર્ક જોરદાર છે. દરેક જગ્યાએ વોટર પાર્ક ને દરેક જગ્યાએ સિસ્ટમ તો સારી જ હોય અને સેફટી વાળી સિસ્ટમ હોય છે. તો એમાં 90% સુધી કોઈ બનાવ બને નહીં. એની બનાવવાની સ્ટાઇલ જ છે. એટલે પૂરો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર બનેલા છે. કેટલી વખત ટ્રાયલ કરવામાં આવે છે આનો. અચ્છા, એ પછી જ ચાલુ કરવામાં આવે છે આનો. અચ્છા, આમાં કોઈ એવું બી હોય છે કે આ બધું ટ્રાયલિંગમાં કોઈ એવી ઓથોરિટી કે ગવર્મેન્ટના લોકો આવીને ચેક કરે છે કે ઘણું બધું હોય છે આની અંદર? બધા 15 ટાઈપના બધા લાયસન્સ લેવા પડતા હોય છે, એનઓસી લેવી પડતી હોય છે. ઓકે.
જે બધી વસ્તુના અંદર આપણે રાખવું જરૂરી હોય છે. બિલકુલ. એટલે સેફટી સ્ટેન્ડર્ડનું પૂરું તમે ધ્યાન રાખેલું છે અહીંયા. હવે જે ટેકનોલોજીની વાત કરીએ, આ છે તો બધું મેડ ઇન ઇન્ડિયા, પણ ટેકનોલોજીને એ બધું બહારથી લઈને આવ્યા છો? આ બધી વસ્તુ જે તે મને શોખ છે એવી રીતે બનાવનાર પર શોખ હોય છે. બરાબર. તો અમે એના પરથી અમે ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ આને આવો શોખ છે તો આને આટલો અનુભવ કર્યો છે, આપણ બહાર વિદેશથી બધી વસ્તુ શીખી લાયા છે, તો અમે 2 જણા બેસીએ તો અમારા બેનો મન મળી જાય તો અમે આ રીતે આખો પ્રોજેક્ટ ઉભો કરીએ છીએ. બહુ સરસ. આ વેવ પુલ છે. આ વેવ પુલ છે. ઓકે. એ અત્યારે હવે ક્યારે ઓપનિંગ કરવાનો છો? આ ધૂળેટીના દિવસે આનું માર્ચમાં. દરેક ધૂળેટી મારું ઓપનિંગ હોય, દરેક ધૂળેટી ઓપનિંગ હોય અને 30/6 બંધ કરી દેવાનું. અચ્છા. ફક્ત 30/6 સુધી મારો વોટર પાર્ક ચાલુ હોય. ધૂળેટી મારું મુહૂર્ત હોય. ચાલુ હોય. ઓકે. ધૂળેટી ઓપનિંગ અને 30/6 બંધ આજ મારું ફિક્સ છે. જનરલ પબ્લિક માટે બંધ હોય. એનું કારણ શું કે બંધ કરી દેવાનું? પબ્લિક આવવાની બંધ થઈ જાય જેથી આપણને નુકસાન પડે. ઓકે. એટલે અમે એને બંધ કરી દઈએ અને અમે ઓર્ડર લેવા માંડીએ. પ્રસ્તાવ ઓર્ડર લેવાતા હોય છે કે જેને લેવો વોટર પાર્ક 500 માણસ 800 માણસ એવી રીતે પ્રાઇવેટ આપીએ અમે પછી. ઓકે. અને લગ્ન બધા ચાલુ થાય છે. તો વોટર પાર્ક નો બિઝનેસ જોવા જઈએ તો 60 દિવસનો જ છે. હા, બરાબર. 60 દિવસનો જ છે. 2 મહિનાનો જ છે. હા. ઓકે. આમાં આપણે એટલા બધા પૈસા લાગેલા હોય છે જેનું વ્યાજ ખર્ચા બધું બહુ જ લાગતું હોય છે. જે આયેલા પૈસા પણ 30% ઓપ્શનમાં રિટર્ન જતા રહે જો ધ્યાન ના રાખો તો. સાચી વાત છે. એટલે આ એક મોટો રિસ્ક પણ છે આ ધંધાનો. એટલે અહીંયા રેન ડાન્સ બી કરી રાખ્યું છે, અહીંયા વેવ પૂલ બી છે. બરાબર. આ ફાઇનલ ઓપ આપી રહ્યો છે અત્યારે. આપણે આનો ફાઇનલ ઓપ આપી રહ્યા છે અત્યારે. આ ટોટલ બની ગયું પણ એનો ફાઇનલ ઓપ ચાલુ છે સમજો. હા, બસ તો 15 દિવસમાં બધું જ ઓલરેડી પૂરું થઈ જશે. આમાં પણ આપણે ધ્યાન રાખ્યું છે ગણપતિ દાદા. હા, દરેક જગ્યાએ જરૂરી છે. હા, આપણે માનવતાના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ જરૂરી છે. બહુ સરસ, બહુ જોરદાર. આમ ફિલિંગ બહુ સરસ છે. આ બધું મેં ત્યાં દુબઈમાં નહીં જોયું હતું. અહીંયાથી આ બધું એ રીતે નું બધું બનાવ્યું છે. આ બાળકો જ્યારે મોટા લોકો અંદર જ્યારે એમના મમ્મી પપ્પા જાય ને વેવ પૂલમાં તો બાળકો અંદર જવાની જીદ ના કરે અને અહીંયા જ રમે. અહીંયા રમે જેથી બાળકોને ચિંતા જ ના રહે. આપણે સેફટી કે જે રમકડા બાળકને રમકડા વધારે ગમે. આ બી હું જોઈ રહ્યો છું કે આપે જે આ જેટલી ફ્લોરિંગ કરી છે એ નોન સ્લીપરી છે. એટલે પાણીમાં લોકો ક્યાં સ્લીપ ના થઈ શકે. સ્લીપ જ ના થઈ જાય. તો આ ગણેશા ફન આ ગુજરાતનું આટલું સસ્તું ક્યાંય નહીં. આ તમારી ટેગલાઈન છે. હા. તો આ કિરીટભાઈ, તમને એવો કોઈ ઇન્સિડન્ટ થયો હતો કે આટલું સસ્તું એટલે તમે આજે સેવાના ભાવથી કરી રહ્યા છો કે નાનામાં નાનો માણસ, તો આવું વિચાર ક્યાંથી આવ્યો કે બિઝનેસની સ્ટ્રેટેજી છે? આપણી સ્ટ્રેટેજી એટલા માટે છે કે આપણે પોતે જ એટલા ગરીબ હતા કે જે આ બધી વસ્તુ નતા ખરીદી શકતા, નતા જઈ શકતા. તો મેં બધાનું ધ્યાન રાખીને નોર્મલ અત્યારે છોકરીઓ જે બધી હોશિયાર હોય છે એમના સંબંધ સારા મળે છે તો સારી પાર્ટી પ્લોટમાં બિલકુલ ઓછા ખર્ચમાં થાય. તો એ મેં ખાસ દીકરીઓના આશીર્વાદ લેવા માટે રાખ્યું છે. પૈસા ખર્ચવા માટે નહીં, પૈસો મારા વેપાર માટે નથી કર્યું. મેં આ દીકરીના આશીર્વાદ જ મારે જરૂર છે અહીંયા. તો આ એ ભાવથી કર્યું છે. તો આજે માતાજીએ મારા ત્યાં એટલું હાઉસફુલ રાખ્યું છે કે મારી ભાઈ તારીખ નથી. બરાબર. અને તમારો કોઈ એવો ઇન્સિડન્ટ થયો કે તમે ક્યારેક વોટર પાર્કમાં ગયા હતા અને પછી આ આઈડિયા આવ્યો એવો કોઈ? હા, વર્ષો પહેલા જયારે અમે નાના હતા, જયારે આપણે ચાની કેટલી ઉપર જ આપણે બધું નિર્ભર થતા હતા, એ વખતે આપણી પાસે પૈસો નહોતો. મિત્રો બધા સાથે ગયા હતા પણ મારી પાસે એટલા પૈસા નહોતા કે જે મારા અંદર જઈને હું અંદર એન્જોય કરી શકું. તો હું બહાર જ બેસી રહ્યો હતો અને બીજા બધા ભાઈબંધો અંદર ગયા હતા. તો એ વસ્તુ 1500 એક વખતે પણ 1500 રૂપિયા થતા હતા, જે આપણી કેપેસિટી હતી જ નહીં. જે એ જ વસ્તુના અંદર ધ્યાનમાં રાખીને કે ભાઈ મેં જે વસ્તુના અંદર મેં તકલીફ પડી છે એ પબ્લિકને કે ગરીબને કે મધ્યમ વર્ગને ના પડે, એટલા માટે મેં 700 રૂપિયાની અંદર આ 3 ટાઈમ જમવાનું એ ત્યારથી જ મારા અંદર મનમાં થયું હતું કે ગમે ત્યારે ભવિષ્યમાં થાય તો આ કંઈક કરી શકીશ, અને ધ્યાનમાં રાખીને મેં આ કર્યું છે. આ એક યુનિક સંઘર્ષથી સફળતાની કહાની છે કે એક વ્યક્તિ વોટર પાર્કમાં જાય છે, એને પાસે પૈસા નથી હોતો કેમ કે મોંઘું ખૂબ હોય છે, અને પછી જાતે વોટર પાર્ક બનાવીને હવે લોકોને સસ્તામાં આપે છે. આ ખૂબ મોટી વાત છે. કિરીટભાઈ, બીજી એક ખાસ વાત જાણવી હતી કે જે અત્યારે ગર્લ્સ છે કે જે લેડીઝ છે એ જ્યારે અહીંયા આવતા હોય એમની સેફટીનું શું? આપણો પહેલાંથી ટેગ એ જ રહ્યું છે કે ઓનલી ફોર પરિવાર સાથે જ તમારે આવવાનું. એકલા જેન્ટ્સ ગ્રુપનો એલાઉડ પહેલાંથી નથી કરતા. ઓકે. જે મેન છે મારું, ગમે તે હોય તો અમે પરિવાર સાથે જ લઈએ છીએ. એકલી લેડીઝ આવી શકે છે પણ લેડીઝ સાથે તો પુરુષ હોવો જોઈએ, અથવા એ રીતે એકલા નથી આવવાનું, સાથે જ આવવાનું છે. કપલમાં બાળકો સાથે જ આવવાનું છે. એ ટેગ મારો પહેલાંથી છે અને આખી જિંદગી રહેશે. અને એના હિસાબે સેફટીમાં લોકોને ફૂલ મજા આવે છે. કોઈ બનાવ નથી બનતો, કોઈ તકલીફ નથી પડતી, અને લોકોને એક વિશ્વાસ બી હોય છે કે ના, ગણેશા વોટર પાર્કમાં ગયા છે તો આપણા છોકરાઓ સેફ છે અને એક સારી જગ્યા પર જઈને આવશે. કિરીટભાઈ, હવે જો આપણે બિઝનેસની વાત કરીએ, હવે આગળનું શું વિઝન છે? શું તમારા મનમાં એવો શું ખ્વાબ છે જેને તમારે અચીવ કરવો છે? હજુ આની અંદર જેમ જેમ જે રીતે હું આગળ વધીશ
એમ નવા મારા થોડા પ્લાન આવતા જશે. પબ્લિકના ઓછા પૈસામાં વધુમાં વધુ વસ્તુ આલીશ કે જે એક દિવસમાં પૂરી નહીં કરી શકે. પૈસા બિલકુલ માપના હશે, પણ વસ્તુ વ્યવસ્થા અને મનોરંજન વધારે હશે. બરાબર. જે લોકો રોકાશે અહીંયા, એક દિવસ રોકાવું તો રોકાશે, એવું બધું આગળ પ્લાનિંગ થઈ રહ્યું છે. ઓકે, એટલે અહીંયા તમે રિસોર્ટ જેવું બી આપો છો કે રૂમ્સ વગેરે બી? અત્યારે અમે નાના એવા રૂમ્સ બનાવ્યા છે, 18 રૂમ્સ, જે અહીં રોકાવું હોય છે ને લગ્ન માટે કે કોઈ બી માટે, તો અમે રૂમ સરસ બનાવ્યા છે અહીંયા. જે લોકો બહુ જ ગમી ગયા છે લોકોને, જેની ટોટલી જે બનાવટ છે જે લોકોને બહુ જ પસંદ આવી રહી છે, તો એનું બુકિંગ પણ સારું મળી રહ્યું છે અમને. બહુ સરસ. કિરીટભાઈ, હવે જો વાત કરવામાં આવે કે અહીંયા તમે ગ્રીનરી બહુ સારી રાખી છે, એટલે ક્યાંક ને ક્યાંક તમે પર્યાવરણનું બી ધ્યાન રાખ્યું છે. હા, પહેલાથી જ આની અંદર 15 થી 20,000 તો ઓછામાં ઓછા કહું છું તમને, બધા ઝાડ. હું કોઈ બી પ્રોજેક્ટ નાખું પહેલા હું ઝાડ વાવું છું, પછી પ્રોજેક્ટ કરું છું. તમે જોઈ શકતા હશો કે મારો વોટર પાર્ક ને સાથે સાથે મારા ઝાડ પણ એટલા મોટા થઈ ગયા છે. બરાબર. તો પેલા ઝાડ લગાવું છું, વૃક્ષો લગાવું છું, પછી જ કામ ચાલુ કરું છું. એટલે પ્રકૃતિને સાથે લઈને ચાલો છો. જરૂર છે. જો તમે અત્યારે દેખો તો અહીં એટલા બધા પક્ષીઓ બધા આનંદ કરે છે, આના માળા છે અહીંયા કે તમે જોઈ શકો છો. અવાજ તમે જુઓ, આ અવાજ તમને અમદાવાદમાં ક્યાંય જોવા નહીં મળે. ક્યાં જોવા ના મળે. કિરીટભાઈ, આપણે એક તરીકેથી મેક ઇન ઇન્ડિયા તો કરી જ રહ્યા છો, મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ તો કેટલા % લોકો અહીંયા ફિમેલ લોકો કામ કરે છે, કેટલા લોકોને રોજગારી આપો છો? હા, એ ખાસ તમે મુદ્દો કીધો. અહીંયા આજુબાજુથી જેટલા બી સારા ઘરના જેને ઘરમાં જરૂર હોય છે એવી લેડીઝો હું વધારે પડતે 70% લેડીઝ રાખું છું, 30% હું છોકરાઓ રાખું છું. પણ ખાસ કરીને એવા જેમના ઘરના અંદર ખરેખર પૈસાની જરૂર હોય છે, એવા વ્યક્તિઓનો હું વોટર પાર્ક એવો ધંધો મારો કે 2 મહિનાનો ધંધો હોય, છતાંય હું 12 મહિના માટે રાખું છું, કોઈને હું છૂટા નથી કરતો. બરાબર. પણ માતાજી મને ગમે તે રીતે ધંધો આપી દે છે ને એ લોકોનું પૂરું થાય છે અને એ લોકો પ્રેમથી કામ કરે છે. તો એ બધી વસ્તુ બહુ જ મહત્વની છે. 230 માણસો તો મિનિમમ અહીંયા આપણે ત્યાં બધા કામ કરતા હોય છે. એટલે 230 લોકો, 230 પરિવારને તમે રોજગારી પૂરી પાડી રહ્યા છો. કિરીટભાઈ, હવે જો આજના જમાનાની વાત કરીએ તો લોકોને, અમે અમદાવાદમાં રહીએ છીએ, સેટરડે સન્ડે આવે એટલે સૌથી મોટી મુશ્કેલી એ પડે છે કે જવું ક્યાં. તો શું એવા લોકો જે એવું પ્લાન કરે કે 1 ડે પિકનિક નો એક કન્સેપ્ટ નીકળ્યો છે, તો શું હવે એ 1 ડે પિકનિક નો કોઈ તમારે અહીંયા પ્લાનિંગ કરો છો, એવું કોઈ તમે પ્લાન રાખ્યા છે લોકો માટે? હા, એ આવતી સાલ અમારે ચાલુ કરવાનું છે. હજુ અત્યારે વિચાર્યું નથી, પણ આવતી સાલથી ચાલુ થઈ જ જશે. 30-6 પછી એ જે કોન્સેપ્ટ ખરો અમારો ઓલરેડી ચાલુ થઈ જ જવાનો, જેની તૈયારી પૂરી થઈ ગઈ છે કે તમારે 1 ડે પિકનિક આવવું હોય, 50 માણસ 100 માણસ, તો અહીંયા રાતે રોકાઈ શકે છે અને કુદરતી સાનિધ્યનો બધો ઉપયોગ થઈ જાય અને આનંદ મળી શકશે અહીંયા. તો એ અમારો પ્રોજેક્ટ ચાલુ જ છે. થેન્ક યુ સો મચ કિરીટભાઈએ જે બધી આપણને વાતો કરી, આમાં ઘણી બધી વસ્તુઓ તમારા સામે આવી. એક કે સંઘર્ષથી સફળતા એક ઉદ્યોગ સાહસિક જે ગુજરાતીના ખૂનમાં હોય છે એ કિરીટભાઈ કરી બતાવ્યું છે. બીજી વાત એ છે કે મેડ ઇન ઇન્ડિયાની ભાવના છે કે બધું જ ભારતમાં બનેલું વાપરવાનું, એટલે સ્વદેશીનું પ્રોત્સાહન આપે છે. ત્રીજી વસ્તુ એ કે આત્મનિર્ભર ભારતના સાથે સાથે મહિલા સશક્તિકરણને ખૂબ વધારે અહીંયા બળ અપાય છે, મહિલાઓમાં વધારે રોજગારી અહીંયા પૂરી પડાય છે. ચોથી વસ્તુ એ છે કે ભલે મેડ ઇન ઇન્ડિયા છે પણ સેફટી અને સિક્યોરિટી ઇન્ટરનેશનલ લેવલની રાખી છે, પ્રોડક્ટ ઇન્ટરનેશનલ લેવલના રાખ્યા છે. અને સૌથી મોટી વાત જે એમને કરી કે એક સમયે એમને પાસે પૈસા નહોતા વોટર પાર્કમાં જવાના, આજે એને જે પ્રાઇઝ રાખી છે જે આખા ગુજરાતમાં ફેમસ છે એ છે એમની મિનિમમ પ્રાઇઝ અને બેસ્ટ આઉટકમ. એટલે કે કમ પ્રાઇસ છે પણ ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. જમવાની ફૂડની આપણે વાત કરવાની રહી ગઈ હતી કિરીટભાઈ, જમવામાં શું શું આપો છો તમે અને કેવું હોય છે એની ક્વોલિટી, એમાં કયા સ્ટેન્ડર્ડ તમે ફોલો કરો છો? જમવાની અંદર ફૂડની અંદર સાહેબ એવું છે, તમે સવારે 8 વાગે તમારી એન્ટ્રી કરવાની તો તમને ઇડલી સાંભાર મળી જાય, ડ્રાયફ્રૂટ બટાકા પૌવા મળી જાય, ચા કોફી અને ખારી બિસ્કિટ, તમામ વસ્તુના અંદર ટોટલ સ્ટાન્ડર્ડ વસ્તુ નાખીને અમે આપીએ છીએ, જેથી લોકો પબ્લિક અમને ખૂબ વખાણ કરે છે અહીંયા કે તમારો બ્રેકફાસ્ટ તો અમે લેવા માટે એટલા વાગે 7 વાગે પણ અહીંયા આવવા તૈયાર છે અમે. જ્યારે બપોર પછી જે ભોજન છે એ અમે કેરીનો રસ આપીએ છીએ, એક પંજાબી સબ્જી આલીએ, એક ગુજરાતી સબ્જી, દાળ ભાત, રોટલી પૂરી, એક ફરસાણ. આ બધી જ વસ્તુ એટલી સ્ટાન્ડર્ડ હોય કે જે લગ્નમાં આપણી પોતાના ઘરે દીકરીના જે આપણે બનાવીએ એ જ વસ્તુ બનાવીને આપું છું, જે લોકોએ અત્યાર સુધીમાં સ્વાદ માણ્યો જ છે. તો એ વસ્તુનું ખૂબ કાળજી રાખું છું. તો એક કોમ્પિટિટિવ માર્કેટ પ્લેસમાં એમને એક બહુ જ સારી સ્પેસ એમને ઊભી કરી છે કે ફૂડની ક્વોલિટી જે છે એ બહુ જ સારી રાખી છે. સ્ટેન્ડર્ડ ક્વોલિટી નહીં પણ એક સુપર ફૂડ જે જરૂરિયાતની હોય છે એ એમને પૂરું પાડ્યું છે. સક્સેસ સ્ટોરીની સૌથી મોટી વાત એ છે
કે સંઘર્ષથી સફળતા તો કિરીટભાઈને મળી, પણ એના સાથે સાથે આજે અનેક લોકોને મોટિવેટ કરે છે, પ્રેરણા આપે છે કે તમારા મનમાં જો સાચી નીતિ છે, તમારી નિયતિ સાચી છે, તો 100% તમે આધ્યાત્મિક માર્ગે જાઓ, ભગવાન ફિયરફુલ રહો કે ભગવાનને નજરમાં રાખીને પછી બિઝનેસ કરો તો તમારો બિઝનેસ ક્યારેય ફેલ થતો નથી. અને એનું પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ કિરીટભાઈની સ્ટોરી છે કે નાનકડા કામથી શરૂ કર્યું, પણ નીતિ સારી હતી, લોકોને સેવા કરે એવી નીતિ હતી, લોકોને કોઈ ચીટ અને ફ્રોડ ના કરે એવી નીતિ હતી. એના કારણે જ ભગવાને એમને આશીર્વાદ આપ્યા અને આટલો સરસ બિઝનેસ એમને ડેવલપ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન કિરીટભાઈ તમને, અને બેસ્ટ ઓફ લક ફોર ફ્યુચર પ્રોજેક્ટ્સ. થેન્ક યુ.